વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણજી, માતાજી, જય ગોપાલજી, ઠાકાધણીજી, જલારામજી, જિનેન્દ્રજી, સ્વામિનારાયણ મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલી, બિલકુલ મોજમાં રહેવાનું. કારણ કે આજે વાગ્યા છે અત્યારમાં કેટલા 7:30 કે 7:45? 7:30 ને 10 તો 7:45 5ની વાર છે ને મસ્ત મજાનો નાસ્તો આપણો અહીંયા થઈ ગયો છે રેડી. અને મસ્ત મજાના અમારા સિયાબેનના આજે અહીંયા સુવડાવ્યા છે, કારણ કે એ નીચે ક્યાંય રહેતા નહોતા ને એટલે, પણ બહુ સેફટી સાથે આપણે ચા ને બટકા ને બધું જે છે ને એ વઘાર્યું છે. એટલે આપણે સિયા બેબીનું ધ્યાન રાખવું પડે. પ્લેટફોર્મ ઉપર સુવડાવ્યા છે. તો કેમ વલી પાણા એટલા પીર કર્યા, કોઈ એવી ઘુમટ કરી હતી કાલે. હા, આંટી હતા કોક. હા, એમને કે પાણા એટલા પીર કર્યા ને ત્યારે તમને સિયા મળી છે. તો એમની સાચવણી તમે સરખી કરજો. મીન્સ કે પાવડર વાળું દૂધ ને એ બધું ન આપતા. એમને પડે કીધું છે, મેં ગઈકાલે વિડીયોમાં તમને લોકોને ઓલરેડી કીધું જ છે. પણ પાણા એટલા પીર મને આ બેનને જોઈને યાદ આવ્યું કે હા, અમે પાણા એટલા પીર કર્યા છે અમારા દીકરા માટે. તો કઈ નહીં, ચલો ફટાફટ થી આપણે હવે આ ધુવાડો ક્યાં થયો ઘરમાં? તેલ આવી ગયું ને, પાછું ઘી ને તેલ વાળી રોટલી, ઘી વાળી રોટલી હતી, વઘાર કર્યો એટલે તેલમાં થયું. તો ચા પાણી નાસ્તો ને પેલા બધું કરી લઈએ. દીવાબત્તી ને તો ઓલરેડી આપણે થઈ જ ગયું છે, પણ ખબર નહીં હવે શિયાળામાં શું મને થાય છે ને, સવારે જાગું ના ત્યારે પગની પેનીઓ હોય ને એવી દુખે છે કે એની વાત ના પૂછો. થોડીક વાર માટે દુખાવો રહેશે, પછી પાછું નીકળી જશે આપોઆપ. ગયા શિયાળામાં પણ આ સેમ પ્રોબ્લેમ હતો, આ શિયાળામાં પણ અત્યારે હવે પાછું ચાલુ થયું છે. હવે ઉંમર થઈ ગઈ, એવું બધું થયા રાખે એટલે એવું ગણ કરવાનું. જાવા દે, ઉંમર થઈ ગઈ વાતું કરતી. લે તો તમારી નહીં થઈ, મારી જ થઈ ગઈ. એમ ધોરા આવી ગયા તારા? આવી લે ક્યાંય નથી દેખાતા એમાં. આમાં છે ગણાય છે હા. થોડા. કેમ સિયા? હા કે હે થોડા આવી ગયા કે. સારું, હાલો તો ફટાફટ પેલા આપણે ચા પાણી નાસ્તો કરી લઈએ, પછી પાછા આપણે આગળ મળીએ છીએ. ત્યાં સુધી તમે લોકો વિડીયો લાઈક ન કરી તો લાઈક કરજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. આપણે મુલાકાત તો કરી, પણ હું ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ કહેતા ભૂલી ગઈ, સોરી. તો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં ને? તો વાંધો નહીં. એક વસ્તુ તમને બતાવું, તમે નોટિસ કરજો, પછી યાદ રાખજો આજનો દિવસ. ઓકે, આ છે ધવલ અકબરી, મારા હસબન્ડ અને સિયા અકબરીના પપ્પા. જોઈ લેજો હરખું મોઢું એનું. ઝૂમ કરું છું, થોડુંક રેરાઈ જાય છે મારું ઝૂમ, પણ હકાઈ લેજો. તો આ છે ધવલ અકબરી અને સિયા અકબરીના પપ્પા, અને ઈ કરે છે મારી યારે નાસ્તો. તો મને તો એવું લાગ્યું કે આ સુરત દાદા આ દિશામાં નહીં, મીન્સ કે પૂર્વમાં નહીં, આમ પશ્ચિમમાં હોઈ ગઈ છે. પણ હવે ખબર નહીં આ નાસ્તો ક્યાં રીઝન થી કરે છે, ઈ કઈ સમજાતું નથી. લે બોલ. કોઈ દિવસ ખાતા ન હોય એ માણસને તમે સવારમાં નાસ્તો કરતા જુઓ તો તમને અચરજ ન થાય? કેમ કે હું તમને કઈ થાય કે આજ 8 વર્ષ થાય, હમણાં 8 પૂરા થઈને 9મું બેસી જાય. એટલા વર્ષથી કઈ થાય કે તમારે યાર નાસ્તો કરો. વચ્ચે થોડો ટાઈમ જીદ કરીને બધું હાલ્યું, સી આવી, પછી બધું ગયું ગાયબ. એટલે કઈ નક્કી ન રહ્યું નાસ્તો કરવાનું. કેમ કે જ્યારથી પ્રેગ્નન્સી રહી ત્યારથી બ્રેડ રેસ્ટ હતો. 4-5 મહિના વચ્ચે નહોતું. હા, 3 મહિના કે 4 મહિના એમણે મારી યાર નાસ્તો કર્યો હતો. એ પછીથી કન્ટિન્યુ બેડ રેસ્ટ હતો, અને બેડ રેસ્ટ પછીથી સિયા બેબી નાના થઈ ગયા. તો નાસ્તામાં ક્યારે હારે ન હોય તો હવે ચા પીનું જતા રહેતા. આપણે કહીએ તો આપણું માનતા નહીં. અને આજે કોઈ ના કીધા વગર, નથી મેં કીધું, નથી મારી સિયા દીકરાએ કીધું, કોઈએ નથી કીધું, તોય નાસ્તો કરે છે. બહુ કેતી ને મૂકી દેવું. તો કઈ વાંધો નહીં, ચલો એટલી તો કમસે કમ એને એમ થયું મનથી કે હું સવારે નાસ્તો કરતો જાઉં. અને રીઝન જાણવું હોય તો મારા રાજુભાઈ અહીંયા છે ને, એટલે મારે કોઈને કહેવાય એવું નથી. તમે રીઝન મોકલો એનું કે અહીંથી સવાર નાસ્તો કરીને કેમ આવે છે. તો બસ આવું કંઈક છે. ચાલો, સિયાબેનને આપણે એકલા છોડીને આવ્યા હતા આંગણવાડી સિયાની, કેમ કે અહીંયા આવી હતી આપણી તુવેર દાળ અને ટીએચઆરના પેકેટો એ વાળા. તો બસ 2 વસ્તુ લેવાની હતી, તો એ લેવા માટે જ આપણે આવ્યા હતા. કેમ કે ટીએચઆરના પેકેટ આવ્યા ત્યારે આપણે બહાર ગયા હતા, નહોતા સરકડિયા હતા ને, એટલા માટે તો એ બાકી રહી ગયા. તો મેં કીધું હતું મયુરીબેનને કે તમે રાખી દેજો અને હું લઈ જઈશ પછી આવીને. તાજે તુવેર દાળ પણ આવી ગઈ, તો કે હવે 2 હાર જ લેતી આવું. મેં કીધું તો પોતે જઈને તો વજન થઈ ગયું છે પૂરેપૂરો, અને આપણે પહોંચવાનું છે ઘરે. સિયા સૂતી છે, તો ત્યાં મેં વર્ષાબેનને બેસાડ્યા છે કે તમે ધ્યાન રાખો. ત્યાં 5 મિનિટમાં હું હમણાં લઈને આવી ગઈ ફટાફટ, કેમ કે નજીક થાય છે ને, એટલે ગાડીની ચાવી લીધી પણ પછી હિંમત ન થાય ગાડી લઈને જવાની. તો બસ હાથેથી ઉપાડીને જઈએ છીએ ઘરે. સહી પોષણ, સહી આહાર. કેમ એવું છે ને આ બધું? માતૃશક્તિ યોજના 1000 દિવસની કાળજી અને જીવનભર
માં બાળક રાજી તુવેર દાળ. એવું છે તો તુવેર દાળ જેવી કેટલી આવી? 9 કિલો વેચાણ માટે નહીં, ફક્ત લાભાર્થીઓ માટે. ફક્ત લાભાર્થીઓ એટલે અમારા બેન બા ને લાભાર્થી છે. એના નથી. તો? એની માતૃ માતૃ પેલા બોલતા શીખી જા તું, પછી બીજું બધું કરજે. આવડે છે બોલતા, માતૃત્વના લાભાર્થીની છે. એવું? એના મમ્મીની છે, સિયાની નથી. સિયાને ઓલા આવે છે 6 મહિના વાળા બે. કેવા? એ પેલા THR CRP THR કઈ નહીં, આપણે ચા પાણી ને બધું પી લીધું છે ને હવે જવાનો પ્લાનિંગ એવો થાય છે આપણો કે ડીમાર્ટમાં જઈએ અને થોડી ઘણી જે ખરીદી છે એ કરતા આવીએ. પણ હવે જોઈએ ખાવા પીવાનું કંઈક નક્કી થાય પછી આગળ વધવાનું છે. ત્યાં સુધી ઉંબરાની બહાર પગ મૂકવાનો નથી થતો, નહીતર પછી હાંજે આવીને હે ને એકો દોડી તીડીને જગ્યાએ તેને જોકર જ નીકળે. હું ખાવામાં કા હું કા 9 કિલો તુવેર દાળ આવી છે ને 2 કિલો આગળના વખતની છે, એટલે 11 કિલો તુવેર દાળ થઈ ગઈ ટોટલ. એવું છે. તુવેર દાળમાં ડુંગળી હોત ને. એ રંગત ગુજરાતી રસ્તાડે મેનુ મૂક્યું ઇન્સ્ટાગ્રામમાં, જો નોટિફિકેશન આવી તો ઘરનું બનાવેલું ખાવું બસ. મન બધે કે છે આળસુડી છે, પ્રજ્ઞા રાંધી ન દેતી, વિડિયો બનાવીને રાખે છે. એવું છે, તઈ એ તો બોલ્યા રાખે. મારે એમ નથી કરવું બોલે રાખે, તો તમે મારા પક્ષમાં કઈ બોલતા ને. માહી તારે શું ખાવાનું છે? હે હે માહી ને હારું હારું તો માહી મમ્મી ને જોજી જોજી આ એક અમારી છે એ કે મારે રાંધવું જ છે. હું એને તૈયાર નું કહું તો કે રાંધવું જ છે. બોલું તો શું, કેમેરા પાછળ ક્યાં છું? હા કઈ ને હારું હાલો પેલા ખાવા પીવાનું નક્કી થઈ ગયા ને પછી આપણે જવાનું છે ડીમાર્ટમાં. તો જોઈએ છીએ ક્યારે મેળ પડે છે આપણો. જવું હતું આપણે ડીમાર્ટ, પણ ડીમાર્ટ કેન્સલ કરી અને જઈએ છીએ હવે ઝાંઝડા રોડ ઉપર આવેલું ફર્સ્ટ ક્રાય ઉપર, કારણ કે સિયાબેનના ડાયપર્સ ને એ બધું ફિનિશ થઈ ગયું છે. તો ડાયપર ને એ બધું લેવા માટે જવાનું છે. આ વખતે આપણે ચોઈસ અલગ રાખી છે. R4 રેબિટ્સના ડાયપર ટ્રાય કરવાની છે. વચ્ચે મોમો કોકો ફેન્સ એ કંઈક લીધા હતા, એની પેલા બેબી હગ હતા અને હવે R4 રેબિટ જોઈએ છીએ હવે ક્યાં અનુકૂળ આવે છે ને. સિયાબેન ને આવે ત્યાં સુધીમાં આપણે ગાડીની થોડી સાફ સફાઈ કરવાની છે, તો કરી લઈએ. ત્યાં સુધીમાં એ લોકો તૈયાર થઈને નીચે આવી જાય. પહોંચી આવ્યા ઝાંઝડા રોડ ઉપર અમારે સિયાબેન ને લઈને ફર્સ્ટ ક્રાયમાં શોપિંગ કરવા માટે. જોઈએ છે 70% ઓફનો બોર્ડ લાગ્યો છે, શેમાં ઓફ છે એ તો હવે જોઈએ ત્યાં જઈને તો જ ખબર પડશે આપણને. અને બાકી તો આપણે જે મેઇન કામ છે ડાયપર લેવાનું એ લેતા આવીએ પહેલાં. અમારા સિયાબેનને અહીંયા આવીને છે ને મોજ પડી ગઈ છે. ફરતી બાજુ બધા કલર છે ને અને એટ્રેક્ટિવ કલર છે એટલે જોઈએ જ રાખે છે, જોઈએ જ રાખે છે. શું લેવાનું છે આપણે આમાંથી? સિયા શું લેવું છે? હે શું લેવું છે? કે એમાં જોવાનું છે આપણે? એમાં જોવાનું છે? એમાં જોવાનું હતું? હે કંઈ નહીં. અહીંયા એમના મમ્મી લઈ ગયા છે. હવે અહીંયા એમના મમ્મી લઈ ગયા છે હવે સિલેક્શન કરવામાં. શું વુલનમાં? હવે શું કામનું? પણ હમણાં ઉનાળો આવશે. હવે આપણે આવા કંઈક પીઝા લઈ આવ્યા છીએ. પીઝા લા મિલાનો માંથી. પીઝો નો કહેવાય, કારણ કે પીઝા જ કહેવાય. બહુ વચન નથી, એક વચન છે, કારણ કે સિંગલ પીઝા છે એટલે. તો આજે ફર્સ્ટ ટાઈમ આપણે ટ્રાય કરી છે લા મિલાનોમાંથી. જોઈએ છે ટેસ્ટ વાઇઝને કેવો છે. તમે કોઈએ કરી હોય તો તમને કેવો ટેસ્ટ લાગ્યો એ તમારે કમેન્ટ્સ કરીને કહેવાનું છે. બાકી ખાઈ પીને એક મસ્ત મજાનો પ્લાનિંગ કર્યો છે. હવે જોઈએ છે પ્લાનિંગ આપણો સક્સેસ જાય છે કે નથી જતો. કેમ વાલી? એકદમ બરોબર ખાઉં છું હું. એટલે બોલીશ નહીં એમ. આપને તો ખબર નથી કે આઈસ્ક્રીમ થી પેટ ભરાય કે ના ભરાય, પણ હવે છેલ્લે ભૂખ લાગી છે પ્રજ્ઞાને તો કે આઈસ્ક્રીમ લેતા હો કે આઈસ્ક્રીમ ખાઈને પણ હું પેટ ભરી લઈ. આજે ખરખાઈની ફીટ થઈ છે એવી કે એની વાત ના પૂછો તમે. પણ કઈ નહીં, ચલો હવે એમને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ છે તો આપણે આઈસ્ક્રીમ પણ લઈ આવી દઈએ અને જોઈએ છીએ એમનું પેટ ભરાય છે કે નથી ભરાતું આઈસ્ક્રીમમાં. આજે ઠંડી નથી એટલે વાંધો નથી, બહાર બહુ ગરમી જેવું છે, બહુ ઠંડો પવન નથી એટલે ખવાય એવું છે. અત્યારે મજાનું અફઘાન મેવા થઈ ગયું છે આપણું રેડી, જોરદાર મળે છે અહીંયા હિમ ક્રીમમાં. ચલો કે ને કે બધાયનો ભગવાન હોય એના જેવું છે. આપણે ભૂંગળા ખાઈને ટાઈમ કાઢતા હતા, કીધું ભૂંગળા ખાઈને સવાર કરી દઈશ, નહીં વાંધો આવે ધરાઈ રહીશ. તો સાબજીને દઈ આવી તો સાબજી કે હું તાર માટે આઈસ્ક્રીમ લાવું. સાબજી ગયા છે આઈસ્ક્રીમ લેવાની. આઈસ્ક્રીમ લઈને આવે ને એમની પહેલા આપણા માટે આવી ગઈ છે અહીંયા પાણીપુરી. તો બસ હવે પાણીપુરી આપણે એન્જોય કરવાની છે. કીધું કાંઈ વાંધો નહીં, ચલો તો પાણીપુરી ખાઈ નાખીએ. તો આવા કંઈક છે મસ્ત મજાનું. તો આપણું પેટ ભરાઈ જાય પાણીપુરીથી અને પછી સબ્જી લાવશે આઈસ્ક્રીમ તો ધરાઈ રહેવું આરામથી, કેમ કે આપણે આજે ઈચ્છા હતી
કે ઘરનું કંઈક ખાઈએ, મને બહારનું નહોતું ખાવું એટલા માટે. અને પાછું સબ્જી બહારથી લીધું એમાં પણ પીઝો લીધો, તો પીઝા આપણે જાજો ખાતા નથી એટલે કીધું અવોઇડ કરીએ બને ત્યાં સુધી. હજી થોડીક સિયા નાની છે ને એટલે પછી તો 2 મોઢે પીઝા ખાઈશું, પણ હજી થોડીક વાર છે. એટલા માટે તમારે કોઈને પાણીપુરીના વિયારા પાણી કરવા હોય તો આવી જાઓ, મસ્ત મજાની પાણીને પૂરી અને સ્મેલ બી જોરદાર આવે છે, તો મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ. અહીંયા આઈસ્ક્રીમ લઈ આવ્યા અને આવીને શોકિંગ ન્યૂઝ આપે છે અને મારે શું મારવી કે મૂકી દેવી? કઈ નહીં, તો મેં કીધું કે સબ્જી મારી ઉપર દહીં આવી તો સબ્જી કે લાઈ તને આઈસ્ક્રીમ લઈ દો, એટલે દહીં આવી કે ભૂખ લાગી હોય એ મને નથી ખબર, પણ મને એમ કીધું કે હું લાવી દઉં. એ લાવવા ગયા મને આવી પાણીપુરી, મેં કીધું લાવો હું પાણીપુરી ખાઈ લઉં. ત્યાં આવ્યો તો મેં ખાઈ લીધી, ડુંગળી કઈ ડબીને ખાતી ગઈ, ભૂખ થોડી મૂકે ગઈ. તો એમ ન કરો, સમજી લાવો એટલે આઈસ્ક્રીમ ખાઈ લો, પછી એ ઉઠી જાય મારું ઉપાધિ ને આલો ખવાઈ જાય. તમને કહો એટલી થઈ આવી ટેબલ ચમચી આપણને તૈયારી આવે. પછી હું તમને બીજા બ્રેકિંગ ન્યૂઝ આપું.